गुरु कृपा ही केवलम शिष्य से परम मंगलम। કારણ કે ગુરુ કૃપા છે ને એ શિષ્યનું મંગલ કરવાવાળી છે. રામ કૃપા ही केवलम शिष्य से परम मंगलम એમ નથી કીધું. કૃષ્ણ કૃપા ही केवलम शिष्य से परम मंगलम એમ નથી કીધું. કે શિવજી કૃપા કે હનુમાનજી કૃપા કે બેચરાજી કૃપા કે મોમાઈ કૃપા. गुरु कृपा ही केवलम शिष्य से परम मंगलम. કારણ કે ગુરુ કૃપાથી મોટી કોઈ બીજી કૃપા નથી. હનુમાન ચાલીસામાં પણ એક કડી આવે છે, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. હનુમાનજી મહારાજે પણ એનું વર્ણન કર્યું છે કે તમે ગુરુદેવની જેમ મારી ઉપર કૃપા કરો. એટલે ગુરુનો મહિમા તો હરેક સંતોએ અને ભગવાન શિવજીએ પણ વખાણ્યો છે. ભગવાન શિવને લાખો કરોડો લોકો માણસો માનતા હશે, પણ ભગવાન શિવના વચનને નહીં માને. ઘણી વખત ઘણા એમ કહે કે ભાઈ વડીલોની જરાક સલાહ લેવી જોઈએ, એમ તો આપણને સફળતા મળે, નકર નિષ્ફળ થાય. એમ તો વડીલોનું સાંભળતા હોય, સલાહ લેતા હોય તો એના સંતાનો સફળ થાય. તો તમામ દેવી દેવતાઓમાં દેવોના દેવ મહાદેવ છે. તો એના વચનો શું કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. એ વાત મોટે ભાગે માણસ અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખશે. બધાને ખબર છે કે જગત સ્વપ્નું છે અને સત છે ને હરિનું ભજન છે, છતાંય એની વિસ્મૃતિ થઈ જાય માણસોને. ભગવાન શિવજી જે પણ આદિગુરુ છે, એને પણ ગુરુ ગીતામાં પહેલો શ્લોક આવે છે. ભગવાન શિવજી પાર્વતીને કહે છે, ભૂલાઈ ગયું, ઘડીક પછી યાદ આવી જાય. ભગવાન શિવજીએ પણ ગુરુનો મહિમા ગાયો છે. આ કલ્પ જન્મ કોટી નામ, આ કલ્પ જન્મ કોટી નામ, યજ્ઞ વ્રત તપ ક્રિયા, યજ્ઞ વ્રત તપ ક્રિયા, તા સર્વા સફલા દેવી, તા સર્વા સફલા દેવી, ગુરુ સંતોષ માત્રતઃ, ગુરુ સંતોષ માત્રતઃ. ભગવાન શિવજી પાર્વતીને આ વચનો કહે છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, આ કલ્પ જન્મ કોટીના, કલ્પ એટલે કરોડો વર્ષો, આ કલ્પ જન્મ કોટીના, કરોડો જન્મો, આ કલ્પ જન્મ કોટીના યજ્ઞ વ્રત તપ શાસ્ત્રોક્ત ક્રિયાઓ. હે દેવી, કરોડો જન્મના યજ્ઞ વ્રત અને તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ એ સઘળું ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થાય. ગુરુદેવનો એકનો સંતોષ જો ન હોય ને બીજું ગમે એટલું તમે આખા જગતને રાજી કરી લ્યો ને કાંઈ નહીં વરે.
મનમાયનો કોઈ રાજસુ યજ્ઞ કરે કે નવચંડી યજ્ઞ કરે કે અશ્વમેઘ યજ્ઞ કરે, કાંઈ નહીં કરે. પણ સબરીએ ગુરુની આજ્ઞા પ્રમાણે હાથમાં ઝાડુ લઈને આશ્રમને સાફ કર્યો તો એનો બેડો પાર થઈ ગયો. કારણ કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તન થયું. કારણ કે મનમાંની ભક્તિ તો આ જીવ આદિ અનાદિથી કરતો જ આવ્યો છે અને હજી પણ થોડી ઘણી કરે જ છે, છાને ખૂણે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ભૂપેન્દ્રભાઈ દાંત કાઢે. 10,000 બ્રાહ્મણ જમા. જો. 10,000 ગામમાં જમાડવા. 10,000 ગયા. આ એકને ખોટું. વાહ ભાઈ વાહ. દુઃખથી જોઈતું તું ને વૈદ્ય આપી દીધું તમે. આ એકને ખોટું. આઈસ્ક્રીમ ખવડાવી દો. મિલારપ્પાને મારપ્પાને ખુશ કરવામાં આખું આયુષ્ય વીયું ગયું. કેટલી બધી કસોટી કરી મારપ્પાએ, કેટલી બધી કસોટી કરી મિલારપ્પાની કે હારા હારા લોકોને દયા આવી જાય. છતાંય યાની આ ટૈકો રહ્યો તો છેલ્લે એને પૂર્ણ પદે એના ગુરુ મારપ્પાએ પહોંચાડ્યો. એટલી બધી શક્તિ અટલને શિષ્યોમાં ક્યાં નથી. એના 1000માં ભાગની ખાલી કસોટી આવે ને તો શિષ્ય આમ ફંટી મરી જાય. હવે આ એનું જે માનતો તો આનંદ મારી સારું લ્યો. જ્યારથી એનું માને ત્યારથી પાછી ઉપાધિ. આ પાછી ઉપર એ તન મન ધન એ મારા હું બાપુ છે, મારા ગુરુ એનું છે. હા, એમ. હું એને કાંઈ ઉપાધિ નથી. તો તું કે તો કે મને. અહીં જો બધું સારું થઈ ગયું. તો સારું તારે ન હવે માનતો. બરોબર બહુ સરસ બહુ સરસ. વારો બનાવ્યો. હલકો ભાનુબેન ને મેળો જરૂરી ખબર પડે કેવો મોજ કરી અમે. ગોટિયા મોજ કરી તમે જ કરતા રહે. રોજ આવે એવી છે. અમે આનંદ કરીએ એ આનંદ ન કરે. જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહીં અમીરી में. એ અમીરીમાં આનંદ એ નથી. બાળીને ભાવ પ્રેમ હોય તમારાથી, એવું કઈ ન હોય. પણ આ મોજ તો કાંઈ લેવા દેવા નહીં ને મોજ એમ. ખેલાની બહુ ભણેલી છે કેટલું. એટલે જઈ જેટલું છે કોલેજ કરેલી. ડાયા છે ઘરમાં, ઘર હારું શાંતિ હોય છે. ભગવાન હવનું પૂરું કરે બસ. ભગવાનનું મંદિર દાદર સળગ્યા ઘણા સમય પહેલા રઘુભાઈએ તિથિ ઉજવી તેના બાપુજીને ત્યારે આપણે ગયા હતા. હા. બટુક મારે જે આવ્યા હતા ને આપણે બધા સ્કોર્પિયો ગાડી લઈને ગયા હતા. હેમંત ચૌહાણ આખી રાત ભજન હતા. હા. આપણે 1-2 વાગે આવતું રહેવું હતું પણ રઘુભાઈ કે નાસ્તો કર્યા તો જવાનું નથી. હા. તમે સ્કૂટર લઈને આવ્યા હતા ને વચ્ચે પંચર પડ્યું હતું ને એવું બધું થયું હતું આપણે. ત્યારે હેમંત ચૌહાણ એક વાણી ગાઈ હતી, ન જાને તેરા સાહેબ कैसा है, ન જાને તેરા સાહેબ कैसा है. મસ્જિદ ચડી મુલા બાંગ પોકારે, મસ્જિદ ચડી મુલા બાંગ પોકારે, ક્યા તેરા સાહેબ બહેરા है, ન જાને તેરા સાહેબ कैसा है. चीटी के पैर में नेपुर बांधे वो भी साहेब सुनता है, न जाने तेरा साहेब कैसा है, न जाने तेरा साहेब कैसा है. હવે એ સાહેબ કેવો છે એનાથી અજયનું કાંઈ છે નહીં. સદગુરુના ચરણે ગયા તો ગુરુએ કીધું કે જે પરમાત્માને ગોતે છે તું પોતે છો. છતાંય શિષ્યને છેલ્લા શ્વાસ સુધી નક્કી ન થાય, એ કાંઈ છાને ખૂણે કાંઈ કરતો ને એમ થાય ગુરુને કાંઈ ખબર નથી. એને ન કહેતા, ગુરુજીને ન કહેતા, આપણા બેની જ વાત છે. ઇનકાર ભી તો આમંત્રણ દેને વાલા બન જાતા, બાયણે જઈને વાતું કરે. ગુરુજીને ન કહેતા.
એટલે તમને જ હું કહું છું હા એમ. ગુરુજી ડોહો ભેગો બોલીને વાત કરે છે એ બોલું એની વિસ્મૃતિ થઈ જાય છે ન જાને તેરા સાહેબ कैसा है चीटी के पैर में नेपुर बाजे वो भी साहेब सुनता है એટલે એનાથી અજાયણું કાંઈ નથી. એનાથી કાંઈ અજાયણું નથી गुरुजी मेरे तुम समरथ तुम ज्ञान गुरुजी मेरे तुम समरथ तुम ज्ञान तेरे आगे कुछ भी छिपे नहीं तेरे आगे कुछ भी छिपे नहीं दूध का दूध और पानी गुरुजी मेरे तुम समरथ तुम ज्ञान ગુરુજી પાસે આપણે ઘણી વસ્તુ છુપાવતા હોય આપણી હોશિયારીના હિસાબે પણ ગુરુ તો અંતર્યામી છે એનાથી કાંઈ અજાયણું નથી પણ એ કોઈને જાહેરમાં ખુલ્લા પાડતા નથી આમાં કેટલું દૂધ છે ને કેટલું પાણી છે એની બધી ખબર છે ને આપા છૂટ્યા આપા મીટ્યા સંશય છૂટ્યા પૂરા દર્શન પાય નિરાધાર ગુરુ ગુરુ અંતર્યામી. અંતર્યામી દાસ આખો શીશ દબાય. અબુજીને કાઢો તો શું થાય? કબૂદીને કાઢો તો હરી હરી. હા બોલો બોલો. કબૂદીને કાઢવા માટે સત્સંગની જરૂર છે વાહ, વાહ. નકર કબૂદી તો સેજે હોલસેલમાં મફત મળે જ છે જ્યાં જાઓ ત્યાં વણમાઈ ગઈ પેલી વાણી છે ને કબૂદીને કાઢો તો જ સુખ થાય ઘટડામાં આત્મ રામ દર્શાય કબૂદીને કાઢો તો જ સુખ થાય કબૂદીને કાઢવા માટેનો સત્સંગની જરૂર હરી છે હરી. કાંઈ ઘટે નહીં. એટલે કબૂદીને કાઢવા માટે પણ હરિગુરુ સંતોની જરૂર છે નિરાત મહારાજની એક વાણીમાં કીધું હરિગુરુ સંતે કીધી રે મારી સહાય ઓળખાયો નિજ આત્મારે દેવ ધીરજ દઈને બતાવ્યા વાલાજીના ધામ હરીરો આપ્યો મારા હાથ મારે ચીકુ જોવે મને ચીકુ દેખાય ચીકુ ક્યાં કારણ છે કે અભ્યાસ એનો થઈ ગયો છે ને ચીકુનો એટલે હરિગુરુ સંતો છે ને એની સહાય હોય તો જ આત્માનું જ્ઞાન થાય બાબા કે અનંત કોટી બ્રહ્મનો આત્મા તો આત્મા કોઈ તે ચીકુ જોવે ચીકુ દેખાય કારણ કે હરિની કૃપા થાય ને એટલે ગુરુ મળે અને ગુરુની કૃપા થાય ને એટલે હરિ મળે પણ બેયની જ્યારે કૃપા ભેગી થાય ને ત્યારે પોતાના સ્વસ્વરૂપનું એટલે કે આત્માનું જ્ઞાન થાય રામાયણની ચોપાઈમાં પણ કીધું છે કે બીનું હરિ કૃપા મિલે નહીં સંતા હરિની કૃપા વગર સંતનો ભેટો થાય નહીં અને સંત મળે તો તીર્થના એ એક ફલ સાધુ મિલે એટલે કે ગોવિંદ મિલે ફલ 4 પણ સદગુરુ મિલે અનંત ફલ એમ કહે ગયે કબીર વિચાર એટલે હરિની કૃપા થાય ત્યારે ગુરુ મળે અને ગુરુની કૃપા થાય ત્યારે હરિ મળે એટલે કે હરિ તત્વનું જ્ઞાન કરાવી દે ગુરુ એટલે એ હરિનો મેળાપ થયા બરોબર થયું કે હરિને આ જીવ ગોતતો હતો તો એનો એ મેળાપ કરાવી દીધો ગુરુએ એટલે એ હરિનું જ્ઞાન થયું એમને એટલે હરિગુરુ સંતોનો મહિમા તો અનંત અને અપાર છે પુનિત મહારાજે પણ કીધું ગુરુ કૃપાનો મહિમા અપાર જીભલડી શું ગાવે
શેષ અને સારદ પણ એનું વર્ણન કરી શકતા નથી એમ. એટલે ગુરુ કૃપાનો મહિમા છે એ અનંત અપાર કીધો છે. હા હલો હલો જીભથી એનું વર્ણન થઈ શકે એવું હા હાલો આવો આવો કોણ છે આચારવાણીનો લાભ મળશે હવા બહાર છે ભલે ત્યાં આપણે શું કામ છે એમ હવા બાર નથી ત્યાં કૃષ્ણ ખબર. હવા બાર ત્યાં ભલે ત્યાં આપણે માણી રોકાય નહીં પછી એને હેરાન નહીં કરી આપણે જાજી વાર હેરાન નહીં કરી અહીંયા કઈ કરવાનું નથી બરોબર ને? જાજી વાર હેરાન નહીં કરી લઈને જ આવ્યો છે જમવાનો ઉતાવળ નથી ભજન સત્સંગ થાય ને ઊંઘતા નથી આના જેવી મજા આવી કરી ભૂખ નથી લાગી ભૂખ લાગી આ ભાઈ જો ગોરધન ના ના કૃષ્ણ માર તો જમવું. આ તું જમીને જા અમે તો ભજન કરશું તમે બહાર બેઠા બેઠા ખાવ માર તો હા તમે બાપુ જમી લો ભૂખ લાગી. હા એટલે અમે તો સત્સંગ અમે ભજન સત્સંગ કરશું તો પ્રસાદનું પતે એટલે ધીરે 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 માણસો ચાયણો લાગવા માંડે. ગોઠણ બાપા જમલે. હું જમી લઉં. આટલા બધા ભજનીકો, તબલાવાળા, મંજીરાવાળા એ ખાસ ને ખાસ તમારા માટે જ આવે. એને ખબર છે કે આને એકને જ ભજનની જરૂર છે બાકી કોઈ જરૂર નથી એટલે આ ખાસ ને ખાસ તમારા માટે જ આવે ને હવાર પાડે છે. બાકી ન આવે પૂરું થઈ જાય. બાકી જરૂર જ નથી કોઈને. એવી જ રીતે આપણે સત્સંગ હાલે છે તો મારો સત્સંગ સાંભળવાની વધારે ઈચ્છા તમારે જોઈએ. તમે કંઈક બોલો ને બોલો. જેવી રીતે ગાયનું વાછડું હોય હા, એમ. તો એ વાછડાને દૂધ ભાવે ઈ જેટલો જેટલો એને એનો પ્રેમ જોવે ને એટલું એટલું ઈ ગાયના માંથી એને ઈ આ અમૃત રૂપી દૂધ આવવા હા, મળે. એમ. તમે ગાય છો ને વાછડું જ મજા આવે કારણ કે સત્સંગ ભજન છે ને ગોરધનભાઈ એથી શ્રેષ્ઠ એથી શ્રેષ્ઠ કાંઈ છે નહીં. એટલે આમાં શું છે કે ગુરુ છે એ પરમ માતા છે. વાહ. પછી સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય એ કંઈ જોવાની જરૂર નથી એમ. જગતની માતા છે એ ઈશ્વરનું જ રૂપ છે પણ એનાથી તો ભૂલ થઈ શકે પણ પરમ માતા જે છે ને એનાથી ભૂલ ન થાય. એટલે ગુરુ છે એને પરમ માતાનું બિરુદ પ્રાપ્ત થયેલું છે. જેવી રીતે નાનું બાળક હોય તો બધી જવાબદારી એની માની હોય છે. એનું છી પી બધું એની માં સાફ કરે. એને ક્યારે ભૂખ લઈ ગઈ તો ધવડાવવાથી માંડીને બધું. તો ભૂખ લઈ ગઈ હોય બાળકને તો બાળકને પાછો અંદર એવો હમનો ખોટો હોય છે કે માને મારી જરૂર છે એટલે હું ધાવણ લઉં છું. હકીકતે એ બાળકની જરૂરિયાત નથી, એની માનો પ્રેમ છે. એટલે ગુરુ છે એ પરમ માતા છે. એટલે જેટલો જેટલો પ્રેમ પરમાત્માથી થાય ને એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. જગતનું આજ સુધીનું જે કંઈ જાણ્યું હવે પછી જે કંઈ જાણશો, જગતનું આજ સુધીનું જે કંઈ પ્રાપ્ત કર્યું હવે પછી જે કંઈ પ્રાપ્ત કરશો એ મૃત્યુના એક જ ઝાટકે જાણ્યું અજાણ્યું થઈ જશે. પ્રાપ્તિ અપ્રાપ્તિમાં બદલાઈ જશે. માટે સાવધાન, પોતાના આત્મ સ્વરૂપને સંભાળો અને નિર્ભય થઈ જાઓ. કારણ કે પોતાનું સ્વરૂપ જ નિર્ભય છે. ભય છે એ શરીરને છે, આત્માને કોઈ ભય નથી કારણ કે એ નિર્ભય જ છે એમ. એટલે હરિગુરુ સંતો એના શરણે જે કોઈ જિજ્ઞાસુ આવે છે તો પોતે નિર્ભય છે અને એના શરણે આવેલાને પણ એ નિર્ભય કરે છે. પોતે પણ સ્વતંત્ર છે અને એના શરણે આવેલાને પણ એ સ્વતંત્ર કરે છે. ભગવાન કહે ને કે પરાધીનતા સમાન દુઃખ નહીં અને સ્વતંત્રતા સમાન સુખ નહીં.
એટલે સ્વતંત્રતા જે ઈ મોટામાં મોટું સુખ છે. પણ આ જીવને આદિ અનાદિથી પરાધીનતાનો સ્વીકાર થઈ ગયો છે, એટલે એ પરાધીનતામાં જીવવા ટેવાયેલો છે. એટલે આ માર્ગના જે ભૂમિયા છે, હરિગુરુ સંતો જેટલી આમાં સહાય કરશે ને એટલા જગતના બીજા કોઈ લોકો નહીં કરી શકે. ઘણી સાખીઓમાં કહેવામાં આવ્યું છે, હરિસમ જગ કછુ વાસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પન, સતગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. કારણ કે સજ્જનો તો જગતમાં ઘણા લોકો છે, દાન પુણ્ય તો ઘણા લોકો કરે જ છે, પણ સદગુરુ સમ સજ્જન નહીં. કારણ કે જગતના લોકોમાં ધનનો સદુપયોગ કરવાની જે કાંઈ થોડા ઘણા અંશે સમજણ પ્રાપ્ત થઈ છે ને, એ પણ હરિગુરુ સંતોના કારણે થઈ છે. ભગવાન કહે ને, આવ્યો ત્યારે બંદા શું બોલી બોલતો હતો ને હવે બોયલામાં ઘણો ફેર છે. કે બાપા તમે જ્ઞાન આપ્યું એ તો મને ખબર હતી, તો ખબર હતી તો તું આવ્યો હું કામ આવ્યા? એટલે સદગુરુ સમ સજ્જન નહીં. કારણ કે સદગુરુ જેવા સજ્જન આ વિશ્વમાં બીજા કોઈ છે નહીં. જગતના લોકો છે ને એ સ્વાર્થબાજીથી તમારી યારે સજ્જનતાનો ખેલ કરે છે. એટલે સદગુરુને હરિગુરુ સંતોને તમારી યારે કોઈ સ્વાર્થ નથી, નિષ્કામ ભાવે તમારું કલ્યાણ ઈચ્છે છે. એટલે તો એ મરીને જીવે છે. હરિગુરુ સંતોના નામો શરીર છોડ્યા પછી પણ અમર થઈ ગયા છે. નકર એવા ઘણા કરોડો અબજોપતિઓ અવસાન પામ્યા છે, તો કોઈનું કાંઈ સરનામું નથી અત્યારે. કારણ કે એ મરીને જીવી ગયા. એટલે હરિગુરુ સંતોના નામ ઇતિહાસમાં અમર એટલા માટે છે એ પોતાના નામ અમર કરવા માટે ભજન નથી કરી ગયા કે અમુક વર્ષો પછી લોકો મારા ગુણગાન ગાય એવા ભાવથી એને ભજન નથી કર્યું. એવા ભાવથી જો ભજન કરે તો એનું કોઈ નામ લે નહીં એમ. गुरुजी शिष्य ने किया है, मैं जानता हूं तू वही करेगा जो तू चाहता है. गुरुजी शिष्य ने किया है, मैं जानता हूं तू वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूं. जो मैं चाहता हूं वही तू जो करेगा तो होगा वही जो तू चाहता है. પણ આ જીવ કોણ જાણે આદિ અનાદિથી પોતાની ઈચ્છા પ્રમાણે જ વર્તવા ટેવાયેલો છે. હરિગુરુ સંતો જે પ્રમાણે જે માર્ગે હલાવે છે એ માર્ગે હાલવા ટેવાયેલો નથી. એમ પોતાની રીતે જ હાલવા માટે ટેવાયેલો છે આ જીવ. ઓહો, શું વાત છે. હા ગોરધનભાઈ આવજો, તમે આજ તો દિવાળી ભાઈ. રાધા કૃષ્ણની જોડી આવી રહી એમ ને? આજ તો કાંઈ ઘટે નહીં મારે ભાઈ. ફિલ્મ જોવા ગયા તા બે જણા. હવે ફિલ્મ જોવા લઈએ છે મારા. દાંત કઢાવા દે ને. દાંત કાઢી નહીં મારે. આયો. સદૈવ પ્રસન્ન રહેના ઈશ્વર કી સર્વોપરી ભક્તિ. બીજી કોઈ ભક્તિ થાય કે ન થાય, મારી માં ને ભાઈ બાપા બે જય હો મારી બેન. બીજી કોઈ ભક્તિ થાય કે ન થાય, પણ સદૈવ પ્રસન્ન રહેવું ને ઈશ્વરની મોટા મોટી. અખંડ આનંદ રે મારી. એમાં કઈ ખર્ચોય નથી સદૈવ પ્રસન્ન રહેવામાં. એટલે પ્રસન્ન રહેવું ને, ભગવાન કહે ને આઠે પોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. અને પ્રેમ રસ જેને પીધો હોય
પ્રેમ રસ જેને પીધો એ આઠે પોર આનંદમાં જ હોય છે. પણ પ્રેમ રસ જેને પીધો જેનો સંગ કરે છે તો એના સંગમાં આવેલા લોકોનો પણ આનંદમાં ઉમેરો થાય છે. અમારી આ ગાદી ઓરી લઈ ઓરી હવે જરા ખુરશી લઈ લે હારું કે જા આમ જા મારીના વખાણ કરે તારું મોઢું જાવ લાપસી કાઢે લાચ કાઢી ને પકડ્યું પકડ્યું થઈ ગયા પા આ વખાણ કર્યા ને તો જાય ને મોઢું જાવ જાવ કેવું કામ તો દેવી છે દેવી પણ કોઈ લેતું નથી. આખો દી ભંગાર વાળા નીકળે છે કાંઈ ભંગાર દેખાડું મેં હાર્યો એ કે બાપા એને હામાં પૈસા દેવા પડે કે તે કાંઈ ભંગાર જૂનો ભંગાર ભાઈ આ 40 વર્ષનો મંગાવ્યો તને આડાવડું મારી મા વિશે કાંઈ હારું કે તમે હારી ગયા તા સત્સંગ